કુલ્ફી નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. જો ઘરે કુલ્ફી બનાવીએ તો ઘરની માત્ર પૌષ્ટિક વસ્તુ જ વપરાય છે, કોઈ પ્રિઝર્વેટિવ નથી હોતા અને બજાર કરતા બહુ જ સસ્તી પડે છે. વિડીયોમાં એકદમ સહેલી રીતે 6 અલગ ફ્લેવરની કુલ્ફી બનાવવાની રીત બતાવી છે, તો ચોક્કસ ઘરે ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા મેં 2 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. તમે ઘરમાં આવતું કોઈ પણ દૂધ હોય લો ફેટનું, તેનાથી પણ કુલ્ફી બનાવી જ શકો છો. પણ જ્યારે આપણે ફૂલ ફેટ દૂધ વાપરીએ છીએ ને, તો કુલ્ફીનું ટેક્સચર એકદમ ક્રીમી આવે છે. આપણે એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે, થોડું મોટું વાસણ લેવાનું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીએ છીએ. દૂધ તળિયે ના ચોટે તેની માટે આપણે 5-6 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. આપણે દૂધ એડ કરીએ. હવે આ દૂધમાંથી આપણે 3 થી 4 ચમચા જેટલું દૂધ કાઢી લઈએ. આપણે ઠંડુ હોય ત્યારે જ લઈ લેવાનું. કુલ્ફીને સરસ ટેક્સચર દેવા માટે આપણે માવો એડ કરતા હોઈએ છીએ, પણ બધી જગ્યાએ માવો નથી મળતો, તાજો પણ નથી મળતો, તો આપણે તેની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ. અને મિલ્ક પાવડર એકદમ આસાનીથી બધા કરિયાણાવાળાને ત્યાં મળે છે. 6 ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર એડ કરીએ છીએ. હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ દઉં છું, જેથી તમારા ઘરે પણ એકદમ મસ્ત બને. હવે કુલ્ફીને એક સરસ થિકનેસ દેવા માટે આપણે કોર્નસ્ટાર્ચ એડ કરીએ છીએ. અત્યારે હું 3 ટેબલ સ્પૂન જેટલો કોર્નસ્ટાર્ચ એડ કરું છું. આનાથી દૂધ જલ્દીથી સરસ ઘટ્ટ થશે અને જ્યારે કુલ્ફી ખાશો ને ત્યારે એકદમ મસ્ત ટેસ્ટની લાગશે. અને જો તમારે કોર્નફ્લોર નથી એડ કરવો તો તમારે 9 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો. મિલ્ક પાવડરનું પ્રમાણ થોડું વધારી દેજો તો પણ તે થિકનેસ આવી જશે. પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે કોર્નફ્લોર નાખો જેથી એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે. અત્યારે મેં ટેબલ સ્પૂન પ્રમાણે તમને માપ કીધું, પણ એમ જોઈએ તો મેં 60 ગ્રામ જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે અને 25 ગ્રામ જેટલો કોર્નસ્ટાર્ચ નાખ્યો છે. બંનેને આપણે ઠંડા દૂધમાં મિક્સ કરી દઈએ. આ પ્રોસીજર ઠંડા દૂધમાં કરવાની, નહીં તો બહુ લમ્સ બની જશે. ડાયરેક્ટ આપણે ગરમ દૂધમાં ના નાખી શકીએ. અને આમાં તમે થોડું વધારે દૂધ કાઢી લીધું હશે ને તો પણ કંઈ વાંધો નથી, પાછળથી આપણે એડ કરવાનું જ છે આ દૂધ અંદર. પણ બહુ ઓછું હશે ને તો તમે મિક્સ નહીં કરી શકો. આવી રીતે મિક્સ કરી શકવા જોઈએ. આપણે એકવાર જોવાનું, હજુ થોડા લમ્સ છે તો સરખું મિક્સ કરીએ. બિલકુલ લમ્સ વગરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. વચ્ચે વચ્ચે દૂધને 1-2 વાર હલાવવાનું જેથી તળિયામાં ના ચોટી જાય. ફ્રેન્ડ્સ, આપણને એમ થાય કે કુલ્ફી તો બહાર મળે જ છે ને, પણ આજે આપણે ઘરે જે રીતે બનાવીએ છીએ તેનાથી બહુ સસ્તી કુલ્ફી તૈયાર થશે અને આપણે મન ભરીને ઘરે ખાઈ શકશું. અને ફ્રેન્ડ્સ, બીજું કે આપણે જ્યારે બહાર કુલ્ફી ખાઈએ છીએ ને ત્યારે આર્ટિફિશિયલ ફ્લેવર એ લોકો નાખે છે. આપણે અત્યારે રિયલ ફ્રૂટમાંથી અને રિયલ વસ્તુથી બધું બનાવશું. દૂધને 3-4 મિનિટ થઈ છે ત્યારે આપણે ખાંડ એડ કરી દઈએ. અત્યારે મેં 1.5 કપ અને મેજરમેન્ટમાં 330 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ખાંડને અત્યારે આપણે એડ કરી દેવાની જેથી ખાંડ સરસ ઓગળી જાય અને તેનું જે ખાંડનું પાણી થયું હોય ને તે પણ બળી જાય. હવે મિશ્રણને આપણે 5-7 મિનિટ સુધી પહેલા ઉકળવા દઈએ. તમે જો ખાંડનું પાણી થાય છે, ખાંડ ઓગળે છે, તો દૂધ તમને થોડું પતલું લાગશે. પહેલા જેટલું હતું ને તેટલું થીક નથી. હવે ઘણા બધા લોકો છે ને આ સ્ટેજે એલચી પાવડર પણ એડ કરે છે, પણ અત્યારે આપણે આ એક જ દૂધ ઉકાળી અને 6 ફ્લેવરની કુલ્ફી બનાવશું, તો અત્યારે આપણે બીજી કોઈ વસ્તુ આમાં એડ નહીં કરીએ. તમે જો અત્યારે દૂધ આટલું છે, લગભગ 20-30% બળે ને તેટલું દૂધ આપણે ઉકાળવાનું છે જેથી કુલ્ફીમાં એકદમ સરસ મીઠાશ લાગે. દૂધ ઉકળેલું હોય ને તો ટેસ્ટ બહુ સારો આવે. લગભગ 10 મિનિટ જેવો સમય થશે, 10-12 મિનિટ જેવો. અને હવે ગેસની ફ્લેમ મેં ફૂલ કરી દીધી છે. હવે દૂધ ઉકળ્યું છે કે નહીં તે ખબર કેવી રીતે પડે? આપણે આવી રીતે કોઈ પણ ચમચાને આમ પાછળ કરવાનું. તમે જુઓ અત્યારે એકદમ ચમચો દેખાય છે અને બધું દૂધ હટી જાય છે. એટલું થીક કરવાનું કે ચમચો કોટ થઈ જાય. દૂધને આપણે કન્ટિન્યુઅસ હલાવવાનું જેથી તળિયામાં બિલકુલ ના ચીપકે.
હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એને એકવાર હલાવી લઈએ, કેમ કે કોર્નસ્ટાર્ચ નીચે બેસી જાય છે. હવે થોડું થોડું એડ કરતા જઈએ. ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને મિક્સ કરતા જઈએ જેથી લમ્સ ના બને. હવે કન્ટિન્યુઅસ હલાવવાનું, કેમ કે કોર્નફ્લોર છે ને તે તળિયામાં તરત બેસી જાય. થોડીક વારમાં જ દૂધ થીક થવા લાગશે. તમારી પાસે ઘરની મલાઈ હોય ને ફ્રેન્ડ્સ, તો એ પણ એડ કરી શકો છો. તેનું ટેક્સચર પણ સરસ આવશે. મીડિયમથી સ્લો તાપ રાખું છું. ફ્રેન્ડ્સ, પહેલા આઈસ્ક્રીમ બહુ નહોતા મળતા. બધા કુલ્ફી જ ઘરે બનાવતા હતા, અથવા તો બહાર પણ સંચાની કે કોઠી આઈસ્ક્રીમ જ મળતો હતો, જે નેચરલ રીતે બનતો હતો. અત્યારે મેં 2 લીટર દૂધ લીધું છે, કેમ કે મારે વધારે કુલ્ફી બનાવી છે. જો તમારે એક જ ફ્લેવરની બનાવવાની હોય તો તમે લીટર દૂધમાંથી અડધું માપ લઈને પણ બનાવી શકો છો. હવે લગભગ 7-8 મિનિટ જેટલો સમય થઈ ગયો. તમે જુઓ, હું તમને ચમચાની પાછળ દેખાડું. પહેલા ચમચો કોટ નહોતો થતો, હવે ચમચો કોટ થાય છે ને આમ લાઈન કરો ને તો લાઈન ભેગી નથી થતી, ઠીક છે. તો અત્યારે આ દૂધ પરફેક્ટ ઉકળી ગયું છે. અને તમે આમ પણ જોશો ને તો જુઓ, તમને દૂધ એકદમ ઘટ લાગશે. અને હજુ આ જેટલું ઠંડુ થશે તેટલું વધારે ઘટ થશે. હવે આપણે 6 બાઉલમાં 6 ફ્લેવર માટે દૂધ કાઢી લઈએ, જેથી દૂધ પૂરું ઠંડુ થઈ જાય. આ દૂધને આપણે એકદમ ઠંડુ કરવાનું છે. અત્યારે ફ્રીઝમાં નથી મૂકવાનું, રૂમ ટેમ્પરેચરે ઠંડુ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, અત્યારે 2 લીટર દૂધ લીધું હતું, તેમાંથી અત્યારે મેં 10 બાઉલ ભરીને તૈયાર કર્યા છે. તમે જુઓ, કડાઈમાં દૂધ ગરમ કરતા પહેલા પાણી નાખ્યું ને તો બિલકુલ દૂધ તળિયે લાગ્યું નથી. દૂધ ઠંડુ થઈ જાય એટલે આપણે પહેલી ફ્લેવરની કુલ્ફી બનાવીએ, જે મેંગો કુલ્ફી છે. ફ્રેન્ડ્સ, આમાં જે પણ ફ્રૂટ વાપરીએ તે એકદમ સરસ મીઠા અને પાકેલા હોવા જોઈએ. ખટાશવાળા ફ્રૂટનો આપણે ઉપયોગ નહીં કરીએ. અત્યારે મેં કેરીના 1 કપ ટુકડા લીધા છે. તેને મિક્સરની જારમાં લઈએ અને દૂધ નાખ્યા વગર જ પહેલા તેની પ્યુરી બનાવીએ. આપણી પ્યુરી સરસ બની ગઈ છે. આપણે જે માપનું દૂધ લીધું હતું તે એડ કરી દઈએ અને બધું સરસ એકવાર મિક્સ કરી અને ક્રશ કરી દઈએ. તમે ઉપરથી પ્યુરી ફ્રેન્ડ્સ એડ કરો ને તો આવી રીતે તમે હલાવતા જાઓ ને તો દૂધ સાથે સરખી મિક્સ ન થાય. આપણે તેને મિક્સરની જારમાં જ કરવાની, જેથી સરસ મિક્સ થઈ જાય. અત્યારે આપણે કુલ્ફી પેપર કપમાં જમાવીએ છીએ. તમે સ્ટીલના કોઈ પણ વાસણમાં ફ્રેન્ડ્સ જમાવશો ને તો કેવું થશે કે જ્યારે તે ફ્રીઝ થઈ જશે ને, એટલે કે કુલ્ફી જ્યારે આપણે કાઢવી હશે, અનમોલ્ડ કરવી હશે ને, ત્યારે તેને ગરમ પાણીમાં પહેલા થોડીક વાર ડુબાડવી પડશે. તેને લીધે કુલ્ફીનું ટેક્સચર પાછું અલગ થઈ જશે. આપણે બહાર જ્યારે કુલ્ફી ખાઈએ ને ત્યારે આમ હાથેથી જ ગરમી આપી અને કુલ્ફીને છૂટી પાડી લે છે, પણ તે મોલ્ડ એલ્યુમિનિયમનું હોય છે, સ્ટીલના મોલ્ડ નથી હોતા. સ્ટીલના મોલ્ડમાંથી છૂટું નહીં પડે. હવે આપણે પેપર કપમાં ભરીએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર છે, તમે જુઓ. આપણે 1 ચમચી જેટલા કેરીના નાના ટુકડા એડ કરીએ, જેથી ખાવામાં આવશે તો બહુ સરસ લાગશે. સેજ હલાવી દઈએ. હવે આને આપણે આવી રીતે ખુલ્લા મૂકી દઈએ ફ્રેન્ડ્સ પેપર કપને, તો ઉપર બરફ જામી જશે, તો આને આપણે ઢાંકવું જ પડે. તો અત્યારે આપણે ઢાંકવા માટે ફોઇલનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગ્લાસને આવી રીતે ઢાંકી દેવાનો છે. આવું કરવાથી અંદર બરફ નહીં જામે. હવે કુલ્ફી હોય તો સ્ટીક તો જોશે ને, તો આપણે સ્ટીક કેવી રીતે નાખશું? આવી રીતે થોડું ફોઇલમાં કાપી લઈએ. કુલ્ફીની સ્ટીક આપણે અંદર નાખી દઈએ અને આને આપણે હવે ફ્રીઝમાં મૂકી દેવાનું. આપણે આટલું 1 કપ જેટલું દૂધ લીધું હતું અને 1 વાટકી કેરી લીધી હતી, તેનાથી 2 કુલ્ફી બનશે. બીજી કુલ્ફી અત્યારે આપણે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે તે ટેન્ડર કોકોનટ બનાવીએ. જે લીલું નાળિયેર હોય ને તેનું પાણી આપણે પી લેવાનું ને મલાઈવાળું નાળિયેર લઈ અને આ જે મલાઈ હોય ને તેનો ઉપયોગ કરવાનો. એટલી મસ્ત લાગે છે ને, એકદમ રિફ્રેશિંગ ફ્લેવર છે ફ્રેન્ડ્સ આ. અને ઘણા બધા આમાં છે ને ક્રીમ ચીઝનો પણ ઉપયોગ કરે છે, પણ અત્યારે આપણે ક્રીમ ચીઝ વગર જ બનાવીએ છીએ, કેમ કે બધાના ઘરે તે અવેલેબલ ન હોય. આનો નેચરલ સ્વાદ જ બહુ મસ્ત છે. 1 નાળિયેરમાં મલાઈ હોય તે અત્યારે મેં લીધી છે. મલાઈને મિક્સરની જારમાં લઈએ. તેને પહેલા 2-3 ચમચી દૂધ નાખીને ક્રશ કરીએ. બધું દૂધ નહીં નાખી દેવાનું, નહીં તો સરખી ક્રશ નહીં થાય. હવે આ બાઉલનું બીજું બધું દૂધ એડ કરી દઈએ.
તમે જુઓ અત્યારે દૂધ કેટલું મલાઈદાર ને સરસ ક્રીમી છે. મિશ્રણને આપણે ગ્લાસમાં એડ કરીએ. ત્રીજી ફ્લેવર કરીએ છીએ ચીકુ. અત્યારે મેં 1 કપ જેટલા ચીકુ લીધા છે સમારેલા અને 1 બાઉલ દૂધ લીધું છે. ચીકુને પણ પહેલા આપણે ક્રશ કરી લઈએ. દૂધ નાખીને આપણે ફરીથી ક્રશ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જેમાં આપણે પલ્પ વાપર્યો ને, જેમ કે મેંગો, ચીકુ, તે 1 બાઉલ દૂધ અને 1 બાઉલ પલ્પમાંથી 2 કુલ્ફી બને છે. હવે ઉનાળામાં એકદમ ઠંડક દે ને તેવી આપણે ગુલકંદની કુલ્ફી બનાવીએ. 1 ચમચી ગુલકંદ લીધું છે. 2 ચમચી કોઈ પણ રોઝ શરબત એડ કરીએ. આનાથી કલર સારો આવશે. અને દૂધ એડ કરીએ. એકદમ મસ્ત કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. સુકાવેલી ગુલાબની પાંદડી છે તે પણ હું એડ કરું છું. એનો લુક સરસ આવશે. જો તમારી પાસે હોય તો એડ કરજો. હવે આપણે બનાવીએ બધાની ફેવરિટ ચોકલેટ કુલ્ફી. અત્યારે મેં 1 ડેરી મિલ્ક લીધી છે. તમે કોઈ પણ ચોકલેટ લઈ શકો છો. 1 ચમચી કોકો પાવડર એડ કરીએ. તમારી પાસે કોકો પાવડર ન હોય અને ચોકલેટ સિરપ હોય તો તે પણ એડ કરી શકો છો. પહેલા થોડું દૂધ નાખી અને ક્રશ કરીએ. બધું દૂધ એડ કરી દઈએ. અત્યારે હું ટોટલ 2 કપ દૂધ એડ કરું છું, કેમ કે મેં ચોકલેટ અને કોકો પાવડર વધારે એડ કર્યો છે. હવે આપણે બનાવીએ છીએ ઠંડાઈ ફ્લેવરની કુલ્ફી. ઉનાળામાં ફ્રેન્ડ્સ ઠંડાઈ છે તે બહુ જ ઠંડક આપે છે, તો આજે આપણે તેની કુલ્ફી બનાવીએ. ઠંડાઈનો મસાલો રેડીમેડ પણ મળે છે. જો તમને ઠંડાઈ અને ઠંડાઈ મસાલાની રેસીપી જોતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા. અત્યારે હું 2 ચમચી ઠંડાઈ પાવડર લઉં છું. આમાં ફ્રેન્ડ્સ એટલા બધા બેલેન્સ મસાલા હોય છે ને, તો ઉનાળા માટે બહુ સારી છે. આપણે દૂધ એડ કરીએ. આ પણ 2 કપ દૂધ લેશું ત્યારે 2 કુલ્ફી બની જશે. અત્યારે આપણે ટોટલ 11 કુલ્ફી તૈયાર કરી છે. હવે આને ફ્રીઝરમાં 10 થી 12 કલાક માટે સેટ થવા દઈએ. 12 કલાક પછી આપણે કુલ્ફીને ચેક કરીએ. તમે જુઓ, અડો સરસ જામી ગઈ છે. બિલકુલ હાથમાં નથી આવતું. હવે આપણે આને કટ કરીએ. તમે જુઓ, એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. હવે આ જલ્દીથી ઓગળી ના જાય તેની માટે આપણે પ્લેટમાં બરફ લઈએ. તેની ઉપર આપણે કુલ્ફી મૂકતા જઈએ.